વેલકમ ટુ માય ચેનલ। આજે કાઠિયાવાડી ફૂડમાં આપણે રીંગણાનો ઓરો બનાવશું। તેના માટે સરસ મજાના મીડિયમ સાઇઝના રીંગણા લઈ લીધા છે। તેને વચ્ચેથી કટ મારી અને મરચું જે તીખાસ માટે, સાથે સાથે આદુનો ટુકડો અને લસણ આ રીતે વચ્ચેથી ચીરા પાડી અને મૂકી દીધું છે। આ અલગ જ રીતે એકદમ સરસ સ્વાદથી ભરપૂર એવો ઓળો બનાવેલો છે, જેમાં આપણે છે એ સામાન્ય રીતે રીંગણાને છે એ કટ કરી અથવા તો માચીસની સળી લગાડી અને આપણે શેકતા હોઈએ છીએ, પણ જ્યારે લસણ, મરચાં અને આદું આ રીતે શેકાયા પછી જે એનો સ્વાદ આવે છે અને રીંગણાના ઓરામાં એની સુગંધ આવે છે એ અલગ જ પ્રકારની હોય છે। તમે મારી ચેનલ પર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જરૂરથી બતાવશો કે હવે તમે કયા પ્રકારના વિડીયો છે એ જોવા માંગો છો, અને આ વિડીયોમાં કંઈ ભૂલ રહેતી હોય તો પણ તમે જણાવશો। લસણને છે એ આ રીતે ફોલી અને એના ઉપર લીલું લસણ લીધેલું છે, સૂકું પણ તમે લઈ શકો છો, પણ અત્યારે શિયાળાની સિઝનમાં છે એ આપણને લીલું લસણ આરામથી મળી જાય છે અને ઓળો છે એ શિયાળાનો જ ખોરાક તરીકે આપણે જાણીએ છીએ કાઠિયાવાડમાં। આમ તો તમામ જગ્યાએ અલગ અલગ રીતે છે રીંગણાનો ઓળો બનતો હોય છે। હવે આ રીંગણા તૈયાર થઈ જાય એટલે આપણે એને છે શેકી લેશી। શેકવા ટાઈમે મેં અહીં ફાસ્ટ ગેસે શેકેલો છે, કારણ કે અંદર આપણે ચીરા છે એ થોડા મોટા પાડેલા છે, તેથી બધી જ બાજુ છે એ સરસ પાકી જાય છે। તેલ લગાડવાનું મુખ્ય કારણ એ છે કે જે ઉપરની એની સપાટી હોય છે એ સહેલાઈથી છે એ ઉખડી જાય છે, એટલે જ્યારે કે ઓળો શેકાઈ જાય છે ત્યારે એની છાલ ઉતરી જાય છે। આ રીતે ગરમ થાય અને એકદમ તમને ખબર જ પડી જશે કે બધી બાજુથી ઓરો પાકી ગયો છે, અથવા તો ચાકુ દ્વારા પણ તમે એને ચેક કરી શકો કે આ ઓળો પાકી ગયો છે કે નહીં। ત્યાર પછી છે એ આપણે છે એને આ રીતે જો ચારે ચાર ઓળા મેં ગોઠવી દીધા છે, કેમ કે મહેમાન આવવાના હતા એટલે થોડું વધારે ક્વોન્ટિટીમાં બનાવેલું છે, તેથી 4 ઓળા છે। બાકી એક જણા માટે આપણે બનાવતા હોય કે 2 માટે બનાવતા હોય તો 1 થી 2 ઓળા છે એનફ છે। અહીં મેં પ્રયત્ન કરેલો છે કે વધારે પડતું હું બધું કેપ્ચર કરીને મૂકું, તો પણ જો ભૂલ રહી ગઈ હોય તો તમે જણાવશો। આ રીતે સરસ શેકાઈ છે, ફેરવતું રહેવાનું થોડી થોડી વારે, એટલે શું થાય બધી બાજુથી પાકી જાય। હવે એને એક થાળીમાં આપણે કાઢી લેશી, થોડી વાર ઠરવા દેવાનું। ઠરી જાય એટલે એના ઉપરની સપાટી છે એને સુધારી લઈએ આપણે, અને પછી આ રીતે બધા જ ઓરાને આપણે ચાકુથી કટ કરીશું, ખ્યાલ પડશે કે કંઈ કાચું રહી ગયેલું નથી। તમે જો આના દાંડલાને ખાધેલા હોય તો એનો સ્વાદ બહુ જ સરસ આવે છે। બધાને આ રીતે આપણે છે એ છૂંદી લેશી। જો કાચો ઓળો બનાવવો હોય તો આ છૂંદા પછી આમાં કાચું તેલ, લીલું લસણ સુધારેલું, લીલી ડુંગળી સુધારેલી, કોથમરી અને આપણા સામાન્ય ઘરના મસાલા આપણે નાખી શકીએ છીએ, પણ અમે છે એ વધારે પડતો વઘારેલો ઓળો ખાવાનું વધારે પસંદ કરીએ છીએ। એટલે શું કરીએ છીએ કે આને પહેલાં એકદમ મેશ કરી લઈએ મેશરથી, એટલે શું છે મરચાં, લસણ અને આદું પણ છે એ ધીરે ધીરે, હવે તેલ મૂકી લીધું છે। આપણે સામાન્ય રાઈ જીરુંનો વઘાર કરીએ છીએ એ જ રીતે કરાય। રાઈ જીરું ના નાખવાય તો હિંગથી જ વઘાર કરી લેવાય તો પણ ચાલે, ઘણા લોકોને રાઈ જીરું છે એ નથી પસંદ આવતું, તો આ રીતે છે એ મેં હિંગ નાખેલી છે એની અંદર। તળતળ રાઈ જીરુંનો અવાજ આવે એટલે હિંગ નાખી લીધી। હિંગ નખાઈ જાય એટલે એની અંદર છે એ આપણે આપણા જે ટમેટાં, ડુંગળી સુધારેલા છે એને આપણે પહેલાં પાકવા દેશી। પહેલાં ડુંગળી નાખવાની, જેથી કરીને ડુંગળી જરા સતળાઈ જાય એટલે ટમેટાં નાખી દેવાના। પછી સ્વાદ અનુસાર મીઠું પણ નાખી શકીએ। ટમેટાં, ડુંગળી છે એ સરસ થોડા થોડા સીજવા માંડે એટલે અમારે છે એ ટમેટાં ડુંગળી અધ કાચા હોય એ પ્રમાણે ખવાય છે। ઘણા લોકો છે એકદમ પકાવીને છે એનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય, જેને જે પ્રમાણે ચોઈસ હોય એ પ્રમાણે ખાઈ। હવે એમાં મેં સામાન્ય મસાલા નાખ્યા છે, હળદર, ધાણા જીરું, ચટણી। પાકી જાય એટલે થોડું પાછું મીઠું નાખ્યું, ઓછું લાગે તો ટેસ્ટ કરીને નાખી લેવાનું। ત્યાર પછી એમાં ગરમ મસાલો નાખ્યો, જેનાથી અદ્ભુત સ્વાદ આવે છે। હવે આ પાકી જાય એટલે આપણે ઓરો એની અંદર મિક્સ કરી લઈએ, એકદમ સરસ રીતે હલાવી, અને મેં લીલા પાંદડા ડુંગળીના રાખેલા હતા
એ પણ ઉપરથી ભભરાવી દઈએ. ઘણી વખત છે ગુજરાતીમાં થોડું અપ એન્ડ ડાઉન થતું હશે. પ્રયત્ન કરીશ કે સારી રીતે દર્શાવી શકું. થેન્ક યુ સો મચ. કીપ વોચિંગ. સબસ્ક્રાઈબ કરજો. અને સરસ મજાનો ઓળો રોટલા સાથે ખાવા માટે તૈયાર છે. રોટલો લીધેલો છે, લીલી ડુંગળી લીધી છે. કાઠિયાવાડી છીએ એટલે છાશ પણ રાત્રે લઈએ છીએ. છાશ છે અને આપણો સરસ મજાનો ઓળો છે. બાય.